Hey guys, welcome back to Ankush Family Vlog. તો જો આપણે આજે પણ છે ને શનિવારીમાંથી શાક લઈ આવ્યા છીએ અને શાકનો એટલું બધું ત્યાંથી લેવાનું ઇમ્પોર્ટન્ટ ન હોય પણ ફ્રૂટ લેવાનું હોય કારણ કે ફ્રૂટ નીવને પણ ખવડાવે મને પણ બહુ ભાવે એટલે ફ્રૂટ માટે છે ને ત્યાં બહુ સરસ ફ્રૂટ હોય અને રીઝનેબલ પ્રાઇસમાં આપણે છે ને આ મોસંબીની બાચકી લીધી છે અને આપણે ઘણીવાર લેતા જ હોઈએ છીએ બાચકી હવે નીકળે એ સાચી અને આ ભાઈને જો આ બાચકી લેવી છે આ ઈ શું છે ને ત્રોફા લીધા છે જો હવે ત્રોફાઈ જેવા નીકળે તો સાચા છેલ્લે મેં લીધા કારણ કે શું ઈ ખાવું છે તારે અત્યારે નહીં અત્યારે શું ખાવાનું છે દાળ ઢોકળી શું ખાવાનું અત્યારે અને આ બધું શાક ને ફ્રૂટ ને એવું બધું છે અને બધું બહુ મસ્ત હતું ફ્રૂટ એટલે આપણે લઈ લીધું છે અને આપણે જો દાળ ઢોકળી બનાવવાની છે તો બધું કરીને જ ગઈ હતી ચણા લોટની જો ઢોકળી એટલો જ લોટ બાંધ્યો છે અને આમાં ભાત છે આમાં દાળ છે હવે આપણે દાળ ઉકાળીને ઢોકળીને ઉકાળ નાખીએ વઘાર કરી નાખીએ પછી પેલા નીવને જમાડીએ ને પછી અમે જમીએ અને નીવ તું શું કરતો તો હે નીવ તો છે ને સંદીપ અમને મૂકી જાય નીવ ને સંદીપ બે મને મૂકી જાય અને પછી ઘરે આવતા રહે અને બધું શાક લઈને પછી ફોન કરું પછી અમને લેવા આવે ત્યાં સુધી ઘરે રહેતા હોય તે શું ખાધું નીવ હે નીવ તો છે ને બહુ અત્યારે ભૂખ લાગી છે અને નીવને જો આપણે પેલા જમાડો નીવે જો અડધું એટલું બાકી રાખ્યું છે કારણ કે મને લાગે છે વચ્ચે છે ને હમણાં જ ખાધું હશે શું ખાધું તું 2 કુકીઝ ખાધા હતા અને આંબળા હા આંબળા ને એવું ખવડાવ્યું હતું એટલે એને કઈ ભૂખ લાગી નથી એટલે જો ઈ એને બાકી રાખ્યું છે અને જો આપણી ઢોકળી મસ્તની તૈયાર થઈ ગઈ છે એકદમ ઘાટી રાખી છે અને સલાડ હવે ટમેટા સસ્તા છે એટલે સલાડ ને એવું છે ને હવે છે ને જમી લઈએ ફટાફટ અત્યારે જો કિચનમાં બધી તૈયારી થાય છે કારણ કે મારા દેરને ને એને લોકોને રોટલો જમવા આપ્યો છે એટલે આપણે જમવાનું બધું બનાવીએ છીએ અને જ્યારે એવું કંઈક કોઈકને જમવાનું કીધું હોય એટલે આપણે બધું વહેલું જ કરવું પડે એટલે જો બધી તૈયારી અત્યારે મેં કાલ કોઈ વસ્તુ ન કરે આપણે થોડી કોઈ એવી મીઠાઈ કે એવું કંઈ બનાવવું હોય ને તો વહેલા અગાઉ કરી નાખીએ પણ મેં એવું આજ કાંઈ કર્યું નથી આજ અત્યારે વહેલું શરૂઆત કરી દીધી છે અને અહીંયા જો બંને પાઇનેપલ ખાય છે ને મારા નીવભાઈ આજે મોડા સૂતા ને મોડા ઉઠ્યા હે ને 5:30 જેવું થઈ ગયું છે શું ખાય છે તું નીવ તું શું ખાય છે હે એમ કર દે અને આપણે જો સ્વીટમાં બનાવ્યું છે અંજીર બાસુંદી તો જો અંજીર છે ને આપણે 15 જેટલા પલાળ્યા હતા પછી આ દૂધ ઉકાળીને એમાં ખાંડ નાખીને અંજીર નાખી દીધા અને થોડોક અમથો કસ્ટર્ડ પાવડર થોડોક નાખ્યો હતો અને કસ્ટર્ડ પાવડર મારી પાસે મિલ્ક પાવડર નહોતો એટલે મેં કસ્ટર્ડ પાવડર થોડોક નાખ્યો તો બહુ વધારે નહીં અને આપણી જો બાસુંદી ઠરી જાય ને એટલે આપણે મૂકી દઈશું ફ્રીજમાં અને અત્યારે બીજું જો શાકમાં છે ને મિક્સ ઊંધિયા જેવું બનાવવાનું છે અને અત્યારે જો આ બધું પ્લેટફોર્મ તો આખું આપણું રમણ ભમણ ભર્યું છે અને આ શાકનું માટેનું બધું સુધારાઈ ગયું છે અને ગોળી હવે કરવાની છે જો મેથીની મેં કરી નાખી છે અને તળવાની છે તો આ બધું જો અત્યારે તૈયારી થાય છે બાપુજી ને ભાભુની આવી ગયા છે અને હિમાનીની નથી આવ્યા કારણ કે એ જોબ ઉપર છે ને બાપુ કેમ છે મજામાં ને અને કોઈ મહેમાન આવે ને એટલે નીવના નખરા શરૂ થઈ જાય ને અત્યારે ક્યાર નો નખરા કરે છે ને હવે સંદીપ તમે બહાર જાઓ ને તો નીવને લેતા જાઓ એટલે મને હેરાન ન કરે હે ને નીવ હા જો એનું એક જગ્યાએ એનું બેસવું ન ગમે ક્યાંય માણસ આવીને જો આ છે ને શેઠ માણસ જો એનો એસી નું જોવે છે કે કેવી ફિટ કરી છે કે ખાવાનું આપે ને તો કઈ નહીં હું એસી નું જોઈ લઉં કેવું ફિટ કર્યું છે સારું જ કર્યું છે તમે તારું મજાક કરું છું ખાલી હિમાની આવી ગઈ છે કેમ છે હિમાની તો હિમાની જોબ કરે છે ને એટલે જો એ લોકોને થોડુંક ટાઈમનું એવું થાય એટલે હવે જો ફટાફટી પૂરી કરી નાખે પછી અમારે બધાને જોડે જ બેસવાનું છે કારણ કે અમે થોડા ઘણા જ છીએ કા તો અમે જો બધા એક જોડે જ જમવા બેસી ગયા છીએ અને એક જોડે જમવાની છે ને આમ તો મજા આવે હે ને આપણે લેડીઝો અલગ બેસીએ અને જેન્ટ્સ અલગ બેસીએ પણ આપણે થોડાક છે એટલે મેળ આવે બાકી નો મેળ આવે હે ને અને કેવું છે જમવાનું રોટલો તમારો કેવો છે એક નંબર હિમાની તને કેવું લાગ્યો હિમાની કે મેં ચાખ્યું નથી પેલા મને કે પૂછી લીધું બાપુજી કેવો લાગ્યો તમને એને રોટલો ન કહેવાય ને જમણવાર તમને જમણવાર આને રોટલો બાપુ તમને હવે તમને પૂછી લઉં કેવું લાગ્યું જમણવાર મસ્ત લાગ્યું ને તો જો આપણે આજે જો અંજીર છે ને બાસુંદી બનાવી છે આમ તો રબડી જેવું જ છે નહીં બાસુંદી નહીં રબડી એવા ટાઈપનું જ છે ઘાટું થઈ ગયું છે પછી આપણે આ શેઝવાન રાઈસ બનાવ્યા છે મિક્સ શાક બનાવ્યું છે પૂરી છે ફ્રાઈમ્સ છે મરચા છે અને જો આપણે ચાઇનીઝ સમોસા લઈ આવ્યા છીએ તો એ પણ છે અને બધા જો જમવા હવે જમે છે બધા
સવાર સવારમાં જો નીવ પૂરી ખાય છે ને, અને અમારે પૂરીનો જ નાસ્તો કરવાનો છે. રાત્રે છે ને હિમાની નંબે પૂરી કરતા હતા ને તો સંદીપ કે એટલી થોડી પૂરી થાય, તો ફરીથી પાછો લોટ બાંધ્યો અને કદાચ એવું બને કે ઘટે તે, એટલે થોડોક અમથો બાંધ્યો હતો. તો ઈ પૂરી જો આપણી વૈધી છે, અને ચા પૂરી તો મજા આવે. સંદીપ કે સવાર ખાઈ જવું આપણે, એટલે અત્યારે છે ને હવે તમારે જ ખાવાની છે. ઓકે, હિમાની કે હું તો એક જ ખાઈશ. હિમાનીનો ખોરાક માર જેમ સાવ ઓછો છે, અને થોડુંક હમણાં એને મજા નથી, એટલે કા એટલે કોઈ ખાવા ખોરાક વાળા કોઈ છે જ નહીં એમ. ને એમાંય પાછું આપણે અંજીર ને બાસુંદી ને એવું કંઈક દૂધ વાળું કંઈક હોય, એટલે પછી પેટ ભરાય છે, બહુ કંઈ ખાઈ ન શકે. એટલે જ આપણે પછી કંઈ કઢી ભાત કે એવું કંઈ કર્યું નહીં, ખાલી રાઈસ કર્યા હતા નહીં. તો કાલ રાત્રે છે ને આપણે આ ડિનર સેટ કાઢ્યો તો આ કાચનો છે ને, એટલે બહુ ધ્યાન રાખવું પડે. અને આ છે લાવો પાલાનો, અને હું નથી લઈ એવી, સંદીપ લઈ આવ્યા છે બહુ વર્ષ પહેલા. કા અને હા, તમને ગમી ગયો લઈ લીધો, ત્યારે એને ખબર નથી. નકર આપણે છે ને આનો ફાઈબરનો જ લે, કારણ કે આ કાઢવામાં છે ને બહુ મુશ્કેલ પડે, કારણ કે આખું કાચ હોય ને એટલે બીક લાગે તૂટી જવાની નહીં. અને આમાં બધી વસ્તુ છે, જો બાઉલ છે, આમાં ચમચી છે, ચમચી કાઢી જ નથી, કારણ કે ઊંડી સૂપની હોય ને એવી આવે. કા હા, અને આમાં જો આ બધી આવી ડીશો આવે, આનાથી નાની ડીશું છે, આ ડીશું છે, અને એક છે ને આ મોટી આવે, બહુ મોટી આવે. એક બે બાઉલ આવે, આમાંય નાના મોટા બાઉલ બે આવે, વાટકા. તો ઘણી બધી વસ્તુ છે. તો આવું કંઈક હોય ને ત્યારે કાઢી. આપણે એમ કે છોકરાવાળા હોય ને ત્યારે નહીં કાઢવાનું. હવે આપણે ખુદ આપણા ઘરે જ છોકરો છે, પણ નીવ તો જો કે વોકરમાં ને એમ બેસાડેલો હોય એટલે વાંધો ન આવે. હજી તો હા, નકર તો કઈ રેવા ન દે. અત્યારે જો પૂરી ખાઈશ પાછો. હો એની તને બહુ પૂરી ભાવે, આપણે ખાઈશ ને એટલે ખાઈશ, બાકી ન ખાય. મૂકી દીધી હમણાં એની. અને આ લાવો પાલાના સેટમાં જો રકાબી અને કપ ની એ પણ છે, અને 12 કપ છે ને 12 રકાબી છે. રકાબી જો એકદમ પતલી મસ્ત છે. તો આપણે આ તો યુઝ રેગ્યુલરમાં કરીએ જ છીએ, એટલે કોઈ મહેમાન ને એવું હોય ત્યારે. અને બાકી આ ડિનર સેટ છે ને એ થોડોક ઓછો યુઝ થાય. આપણે કાલે જો આ નાળિયેર લીધા હતા, મને એમ થયું આમાંથી બિલકુલ પાણી નહીં નીકળે ને આમાંથી કાંઈ નહીં હોય, પણ જો મસ્ત પાણી નીકળવું છે, ને આટલું પાણી નીકળવું. જો આખું નાળિયેર ભરેલું હતું, તો છે ને વાંધો ન થયો. અને હવે આપણે છે ને નીવને આપી દઈએ, હે ને નીવ, આપણા મોટા સરને ટેસ્ટ કરવા આપી દઈએ કેવું છે. નહીં ટેસ્ટ કરશે હમણાં. જો મોઢું બગાડશે તો એનો મતલબ એમ છે કે ખારું ને ખાટું હશે. જો મીઠું હશે તો ખાઈ લેશે, પી લેશે, ખાઈ લેશે. ક્યાં મીઠું છે કે કેવું છે? હે ધરાઈ ગયો છે એટલે હા, મીઠું હોય છે તો જ પીવે. તું ક્યાં ગયો તો? હે ભૂમિન ઘરે ગયો અને કઈક ખાઈને આવ્યો. શું ખાધું? શાક રોટલી ખાધી? હા, મેં એના નીવ માટે ભાત બનાવ્યા ને આપણા માટે તો, અમારા માટે જો કઈ બનાવવાનું હતું નહીં. મને એવી કઈ ભૂખ છે નહીં. નીવ માટે આપણે ભાત બનાવ્યા હતા. હવે ખાઈ તો ઠીક છે, નહીં હવે તો નહીં ખાય કાંઈ. અમે લોકો જો રિલાયન્સ મોલમાં આવ્યા છે, રિલાયન્સ મોલમાં બધી જગ્યા જ છે. કા બધી જગ્યાએ ક્યાંય હા, એ તો આપણે અહીંયા આવતા ન હોય ને એટલે એવું લાગે. બાકી બધી જગ્યાએ બહુ ટ્રાફિક ન હોય ને એટલે બધે જગ્યા જ લાગે. શાંતિથી આપણે શોપિંગ કરી શકીએ. કા લેવું હોય તો હે ને બધું લેવું હોય. હા, એને લેવું હોય ને બધું પાડવું હોય પછી. હા, એવું જ કર્યા રાખે. જો પાડી દીધું. જો બીજી કઈ વસ્તુ ન મળે ને એ છે ને અહીંયા ફ્રૂટમાં, વેજીટેબલમાં બધે મળી રહી. ઊંધિયા માટેનું કોઈ વસ્તુ જોતી હોય ને તો જો અહીંયા મળી જાય. આપણે ત્યાં નથી મળતી. કેદું ઊંધિયું કરવું કરતા હતા ને તો અહીંયા બધી વસ્તુ છે, સુરણ ને બધી વસ્તુ છે. જો શું છે ને એ ખબર નથી. આઈ થિંક રતાળું હોય તો હોય. આ તો જો આ અળવી છે, આપણે તો કોઈ દી આવું અળવી નથી ખાધું. પછી આ તો પમ્પકિન છે. પછી આ તો જો આ તો સુરણ છે, આ સકરિયા છે, આ તો આપણે યુઝ કરતા હોઈએ. આ અમુક વસ્તુ નથી ખ્યાલ આવતો. જો આ છે. સંદીપ જો હવે છાશ જોવે છે, કાંઈ નહીં. અમૂલ મસાલા છાશ કેવી છે? શું લખ્યું છે? પ્રોબાયોટિક લખ્યું છે. વેજીટેબલ તો બધા જો ચીમડાઈ ગયા છે સાવ. અને આ જે ઓલી પર્પલ કોબી આવે ને એ છે, ડ્રેગન છે, અને આ બધા જો કેપ્સિકમ લાલ ને પીળા બધા સરખા થઈ ગયા છે ફ્રીજમાં. શું છે? રેડીમેડ પિઝા લેવા. રેડીમેડ પિઝા 9 મિનિટમાં રેડી. ના ભાઈ ના, એવું નથી લેવું. કેવા આવતા હોય કોને ખબર, કેટલા ટાઈમના સ્ટોરેજ હોય. કાઈ ન હે કાઈ ન. અને અહીંયા જો એવો કાર્ડો છે,
અવાકાડો એવોકાડો જે કહીએ એવું લાગે ને તો જો આપણે એક ટ્રાય કરવા લેવું છે, કેવું ટેસ્ટમાં આવે ને, આપણે કોઈ દી ખાધું નથી એટલે. અને અહીંયા બધી જો વસ્તુ, આ બ્રોકલી બધી વસ્તુ છે. અવાકાડો જો આપણે લઈએ છીએ પણ આમાં કેવું લેવાનું હોય આપણને કંઈ ખબર પડતી નથી. આ કોન જો મકાઈના કેટલા મસ્ત પેકિંગ કરેલું છે જો, અને દાણા ને એવો કેવા એકદમ કલર મસ્ત લાગે છે, લેવાનું મન થઈ જાય એવું પેકિંગ છે. અને અહીંયા બધું છે ને બ્રેડ ડિપાર્ટમેન્ટ છે, બધી વસ્તુ છે અહીંયા. જો અંદર બેસાડી દીધો છે. એ નીવ ક્યાં બેઠો તું? આમ તોફાન, આમાં બેસવું નથી ને આપણે તેડીને થાકી જાય, આમાં બેસાડી દીધો. સંદીપ જો આ એગ જોવે છે, જે આપણે જોઈએ કોઈ દી બોક્સ નથી જોયું એટલે જોઈ છે ને. એવું છે ને કે તમે જોયું છે બોક્સ નહીં, એગ જોયેલા છે કે ખાધેલા છે? જોયેલાની ક્યાં વાત કરી? હે તમને કહું છું, પૂછું છું. અમે નથી ખાતા, આપણે બોક્સ નથી જોયા એટલે બોક્સ જોઈ છે કે કેવી રીતે હોય નહીં. ભાઈ જો અમે લોકો છે ને સેન્ડવિચ ખાવા માટે આવ્યા છીએ, અને આપણે જે પહેલી વાર હું તો ટ્રાય કરું છું આ સેન્ડવિચ. આ બધી આપણે કોઈ દી આવી રીતે ખાધી નથી. કેવી છે સંદીપ? ચીઝ ચીલી છે, એમાં મસાલા છે, વેજીટેબલ છે, તંદૂર ને ઘણી છે, પણ ચીઝ ચીલી મને લાગે મસાલા સારી હતી. ચટણી ને એવું ખાઈને તો મસાલા ભાવે, બાકી ચીઝ ચીલી નહીં ભાવે એવી છે. ફ્રેન્ચ ફ્રાય નહોતી ત્યારે, ને એવો ફિટ કરી દીધો છે ખુરશીમાં કે નીકળી શકે એમ નથી. જો હા, એટલું આ ટેબલ તો છે ને, આ હલે એવું ટેબલ એકદમ ઓલું છે ને હળવું, એને તો હલ બલાવીને ક્યાંય નાખી દીધું હોય કા. હા, ફ્રેન્ચ ફ્રાય છે ને, જો ફ્રેન્ચ ફ્રાય તો આવી છે, એ તો આવી જ હોય અહીંયા તો. અને ચટણી વાળી છે ને, નીવને છે ને આપણે ન ખવડાવી શકીએ, કારણ કે આ ભાઈ ખાય ને, એના માટે જો નીવ માટે છાશ મગાવી છે. ઓય એવું ન કર નીવ, જો તો કેવા ઢોંગ કરે આમ જો છે. આઈ જો મસાલાના લપેડા કે. આપણે રિલાયન્સમાં ગયા હતા ને તો ઘણી બધી વસ્તુ લીધી. મારે જીન્સ ને એવું લેવું હતું પણ કાંઈ એવું કંઈ સરખું હતું નહીં, એટલે પછી જો આપણે ઘી નહોતું ને તો ઘી લઈ આવ્યા. પછી આ સંદીપને આ રોજ ઇયરબડ્સ વાપરે છે તો એ ખૂટી ગઈ હતી એટલે એ લીધી. આ તો એમને કેક લીધી છે. અને જો આપણે આવાકાડો લીધું છે, હવે કાલ ખાઈશું. સાદી સોડા સંદીપ એની માટે લીધી છે. એની માટે અમૂલ છાશ લીધી છે, મસાલા છાશ સાથે લઈને લઈ લીધી. અને આ નીવ માટેના જો આપણે રાગીના મમરા લીધા છે. અને આ ચવાણું લીધું છે, અમે ડીમાર્ટમાંથી લઈએ છીએ ગ્વાલિયાનું, તો ત્યાં હતું ને તો ત્યાંથી લઈ લીધું. તો એટલી બધી વસ્તુ લીધી છે. અને મારા આ ભાઈ જો શું કરે તું? માથું ભટકાવે છે હે? ઢોંગ કરતા બહુ નખરા કરતા શીખો છે નીવ. જો શું કરે? અહીંયા જો, અહીંયા જો. નીવ કેતો દાદા, કેવું જોશ જોશથી બધાની વચ્ચે એમ કે દાદા. દીવના નખરા તમે જોઈ શકો છો. આ તો અત્યારે છે ને મેં વળી મોબાઈલ ચાલુ કર્યો એટલે તમને બાકી બહુ નીવ નખરા કરે છે, અલગ અલગ પ્રકારના. આંખું એવી કરે નહીં સંદીપ? આંખું કેવી કરે? અને મૂનવોક કરે છે હવે તો માઇકલ જેક્સનની જેમ. માઇકલ જેક્સન મૂનવોક ઊભો કરતો ને પગથી, આ પાછળ પગ આમ કરીને કરે. બહુ નખરા કરતા શીખવો છે, પણ એ જયારે કરતા હોય ને ત્યારે મોબાઈલ લેવા જાય ને ત્યાં પૂરું થઈ જાય એવું થાય છે. હવે શું થયું? માથામાં વાગી ગયું ને? મને લાગે ધીમે ધીમે શીર્ષાસન કરવા મળશે, માથું નીચે ને પગ ઉપર, કારણ કે અડધું તો એ કરે જ છે. યોગા ટીચર બનવાનું તારે હે? હા, પંખો છે ને હજી તો એને આમ સમજણ આવી ત્યારે જ પંખો ત્યાં સુધી હતો નહીં, એટલે હવે ચાલુ કરીને એટલે ઉપર જ જોવે. હો જો શું છે, ઉપર પંખો ચાલુ કર્યો ને. તો હજી 9 જ વાગ્યા છીએ અને અમે લોકો ઘરે આવી ગયા, કારણ કે અમે મોલમાં ગયા હતા ને પછી ત્યાંથી અમે સેન્ડવિચ ખાવા ગયા ને ત્યાં અમારો વહેલો વારો આવી ગયો હતો અને ટેબલ ખાલી થઈ ગયું. ઇનકેસ નકર આ તો ટ્રાફિક એટલો હોય સન્ડેમાં, તો કોઈ દી રાજકોટમાં તો મેળ આવે જ નહીં. સન્ડે હોય એટલે કોઈ પણ સિટીમાં નો જ મેળ આવે, પણ વહેલો વારો આવી ગયો, ફટાફટ ઘરે આવી ગયા છીએ. અને તમારો એક કમેન્ટ ઘણા ટાઈમથી તમે કરો છો, એનો આન્સર આપી દો કે તમે જે નીવને રાગીની કુકી ખવડાવો છો. આમ જો નીવ ભાઈ આવી ગયો, એનો ક્વેશ્ચન આવ્યો ને એટલે એ આવી ગયો. જે નીવને રાગીની કુકી ખવડાવો છો એ તમે ક્યાંથી લ્યો છો? તો પણ એ કોઈ પણ કરિયાણાની દુકાન હોય ને ત્યાંથી મળી જાય, અને ત્યાં ન મળે તો રિલાયન્સ મોલ ને એવી રીતે હોય ને એમાં મળી જાય. ડીમાર્ટમાં કદાચ નથી હોતું, બાકી રાગીની અત્યારે તો કેટલી બધી વસ્તુ આવે છે, મમરા, ભૂંગળા, કુકીઝ, તો એ બધી વસ્તુ છે ને દુકાનેથી, કરિયાણાની દુકાનેથી મળી જાય. અને ફાઇનલી આની સાથે છે ને મારા બ્લોગનો અહીંયા એન્ડ કરું છું.
અને આઈ હોપ કે આ વ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દો અને હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈસ.